નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ બાદર. આપણે જર્મન સીડ કંપનીના તરબૂચ આવ્યા છીએ અને આપણા પ્રગતિશીલ ખેડૂત નગાભાઈની વાડીની અંદર, અને વાવેતર તારીખ છે 28/11/2025 અને આજની તારીખ છે 18/2/2026. આજે ટોટલ સમજી લો કે 80 દિવસ તો કમ્પ્લીટ થયેલા છે. અને આટલા શિયાળાની અંદર વહેલો બહુ નાનો, અને આટલા શિયાળાની અંદર જે આ એક હરખી સાઈઝ બનવી, આમાં કચરી કેટલી નીકળશે અને ક્યાંથી લીધેલું છે, આપણે થોડુંક આગળ માહિતી લઈએ. તો આપણે પહેલો પરિચય લઈએ દ્વારકાધીશ એગ્રો લક્ષ્મણભાઈનો. લક્ષ્મણભાઈ, નમસ્તે. નમસ્તે. અત્યારે આપણે જે પ્લોટ જોવા માટે આવીએ છીએ, કઈ કંપનીનું છે અને વેરાયટીનું નામ શું છે? આ વેરાયટી છે આપણે જર્મન અમૃત સીડ્સ. જર્મન સીડના અમૃત, બરાબર. અને આજે ખેતરમાં નગાભાઈ વાવેલી છે, તો આજે હાર્વેસ્ટિંગ છે, તો મિનિમમ કેટલું પ્રોડક્શન નીકળશે? અમારા અંદાજથી તો 8 ટનની આજુબાજુ નીકળશે. 8 ટનની આજુબાજુ, બરાબર. અને ટોટલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ બધું લીધેલું છે દ્વારકાધીશ એગ્રોમાંથી, લક્ષ્મણભાઈની હતી. અને આપણે વધારે જો ખેડૂતની મુલાકાત લઈએ તો ખેડૂતને જ આપણે પૂછીએ ડાયરેક્ટ કે આ વેરાયટી એમને કેવી લાગી. નમસ્તે નગાભાઈ. નમસ્તે. નગાભાઈ, આ જે અટાણે તમે વાવેતર કરેલું છે એ બિયારણ ક્યાંથી લીધેલું છે અને વેરાયટી કેવી લાગી તમને? દ્વારકા એગ્રોમાંથી લીધેલું છે અને બિયારણ બહુ સારું છે જર્મન અમૃતનું, અને સાઇઝમાં સારું છે, અને શું કહે વજન ને બધું સારું રહે, અને પ્લસ વેલા લીલેવણી એમ વેલા એકદમ ગ્રીન રહે છે, બહુ સારું છે એમ. બરાબર. ઉત્પાદન દ્રષ્ટિએ સારું થાય એવું દેખાય. ઉત્પાદન દ્રષ્ટિએ સારું છે. હવે બીજી ખાસિયત એમાં એ છે કે ભાઈ આમાં તમને ક્યાંય સેકન્ડ નંબર કે માની લો કે કચરીમાં જાય એટલો માલ કેટલા ટકા છે? 0% બહુ ઓછું છે. બહુ ઓછું. પાક એક રૂપ આવી જાય. પાક એક હરખો. અને આપણે ખેડૂતોને લાઈવ પ્લોટ બતાવવો આખો કે ભાઈ કોઈ જગ્યાએ ક્યાંય ટૂંકમાં વેલો પડેલો કે એવું કંઈ બતાવવું હોય તો બતાવી શકાય. અને ખરેખર મારું એવું કહેવાનું છે કે ખેડૂતને ખરેખર આ બિયારણ અનુકૂળ કરાય એમ વાવેતર માટે. તમે જ બતાવો. હવે અહીંથી તમે બતાવતો જો આ તરબૂચ છે ને એ અત્યારે હાર્વેસ્ટિંગ ઉપર ચાલુ છે. આ બધી કટિંગ છે. સાજે બહુ સારી દૂધના કટિંગમાં આપણે આપેલું છે. માલ નીકળે એવું કંઈ છે નહીં કચરીમાં. દાગવાળા બહુ નોર્મલ, કંઈ દાગ નથી. આટલી ઠંડીમાં આ પ્રોડક્ટ આટલું પરફોર્મન્સ આપે છે? બહુ હા, બરાબર. બસ.